વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદથી અમદાવાદના રખિયાલમાં મહિલા પર એસિડ ફેંકવાની ધમકી આપવામાં આવી છે, જેને લઈને ખળભળાટ મચી ગયો છે। ફલક હાઇટ્સ નામની બિલ્ડિંગમાં નજીવી બાબતે ઝઘડો થયો હતો અને બોલાચાલી ઉગ્ર થતા આરોપીએ મહિલાના ભાઈ સાથે મારામારી કરી ધમકી આપી છે। સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર રખિયાલમાં રમતા રમતા બાળકો લડી પડ્યા હતા અને આ ઘટનાને લઈને વાલીએ અન્ય બાળકની માતાને અપશબ્દો બોલ્યા હતા। બોલાચાલી ઉગ્ર થતા આરોપીએ એસિડ ફેંકવાની ધમકી આપી હતી। નોંધનીય છે કે બાળકો રમતા રમતા લડી પડ્યા હતા અને આરોપીએ ફરિયાદી મહિલા સાથે બોલાચાલી પણ કરી હતી। તો આ મામલે વધુ વિગત માટે આપણી સાથે હિમાંશુ પરમાર અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। જે હિમાંશુ, અત્યારે જે ઘટના બની છે અમદાવાદમાં, જે કિસ્સો સામે આવ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ, એના જે અમદાવાદની જે રખિયાલ વિસ્તાર છે તેમાં એક બાળકોની લડતા હતા। તે દરમિયાન જે એક વાલી છે તે આવે છે અને જે બાળક છે એ બાળકની માતાને જે ગાળો બોલે છે અને ત્યારબાદ જે બબાલ હતી તે ઉગ્ર થઈ જતા જે આરોપી મહિલા છે પોતાના ભાઈ સાથે આવે છે અને મારામારી કરે છે। મારામારી બાદ જે આરોપી જે છે તેના દ્વારા મહિલાને એક ધમકી આપવામાં આવી છે કે આજે તો તું ગઈ અને તારા પર એસિડ ફેંકી એવી ધમકી આપવામાં આવે છે। અને આ જે સમગ્ર મામલા છે એ મામલાની ઘટના જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। 4 દિવસ જે ધમકી આપી હતી તે ત્યારબાદ જે 4 દિવસ થઈ ગયા અત્યાર સુધીમાં પણ બાળક અને જે બાળકની માતા છે તે હજુ સુધી ઘરમાંથી બહાર નીકળ્યા નથી અને સમગ્ર મામલે જે છે રખિયાલ પોલીસે જે ગુનો નોંધી અને આરોપીઓની ધરપકડ કરી છે। તેમાં ધરપકડ કરાયેલ આરોપીનું નામ છે મહેબૂબ પઠાણ, ગુફરાન પઠાણ, ગુલસાદ પઠાણ અને આઝમ ખાન પઠાણની જે રખિયાલ પોલીસ છે તેમના દ્વારા ધમકી આપવામાં આવી છે। અને જે આરોપીઓ છે તે હાલમાં જે તુરંત જામીન તથા જે આરોપીઓ હાલમાં ફરિયાદી સામે નીકળે છે અને તેમને હજુ પણ ધમકી આપી છે તેવી માહિતી મળી રહી છે। જી હિમાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના રખિયાલમાં મહિલા પર એસિડ ફેંકવાની ધમકી આપવામાં આવી છે। ફલક હાઇટ્સ બિલ્ડિંગમાં નજીવી બાબતે ઝઘડો થયો હતો। આરોપીએ ફરિયાદી મહિલા સાથે બોલાચાલી કરી અને બોલાચાલી ઉગ્ર થતા આરોપીએ મહિલાના ભાઈને માર માર્યો હતો। મારામારી બાદ આરોપીએ મહિલાને ધમકી આપી હતી।